હા પર મેં તને હે ને બધું શીખવાડ્યું હે ને ઈ હે ને તું ભાભીને શીખવાડજે પાછો હોવે ને તો તું તો પૂરો ટાંડા જેવો હું કશું બોલીશ જ નહીં અને એ એવી હે પાછી એમને સહી કરીને હેઠતી થઈ જશે હા અને પાછું હે ને એમને એક ને એક આ સોડી હે બરોબર તો પછી સહી કરવાના પૈસા તો આપે જ નહીં રહી આજ તો આપે જ ને તાણે મંગાય અને હારું તા જીજાજી આયા એમને હે ને ખાવાનું એવું આપી દઉં હું અને પછી તારી જોડે વાત કરું હા જય શ્રી કૃષ્ણ હા કની જોડે વાત કરતી હતી મારા ભાઈ જોડે તમારા ભાઈ બહેન ની વાતો ખૂટતી નહીં હોય જબરજસ્ત કહેવાય હા સોરી ભાઈ બેન ની વાતો ના જ ખૂટે ને પણ હે ને આજ તો મેં એને સ્પેશિયલ ફોન કર્યો તો એવું તો શું સ્પેશિયલ કામ હતું તમારે હા તો મારા ભાભીની પિયર માંથી ફોન આવ્યો તો હા. કે હે ને એમના નામ કઢાવવાના હે શેમાં હે? એમની જમીનમાંથી તાર ભાભીના પિયરમાંથી પિયરવાળા, હા, હા. ઓકે. એટલે જમીનમાંથી નામ કઢાવવાના હોય એટલે સહી કરવા જવાનું હોય ને એટલે તે મેં કીધું કોઈ સહી કરવા જાય ને તો એમના સહી ના કરી દેતો પાછો શું કીધું તે મેં તો એમ કીધું એમને કહે ને એમને જમીન કેટલી બધી છે હા. તો મેં કીધું જમીન ના આપે તો કઈ નહીં આપણે જમીન નહીં જોતી બરોબર પણ એને 5-10 લાખ રૂપિયા જે આપે એ કહું અચ્છા અને કહું કદાચ રોકડા ના હોય ને એવું ના હોય પૈસા તો કોઈ ચાલશે કહું તો એમને ગામમાં પ્લોટે છે હા અને પાછી છે ને એમને 2 ગાડી છે એક નવીન જૂની હા તો મેં કીધું એકાદી તમને આપી દે શું ફરક પડી જાય એમને વાત તો સાચી તારી મેં સાચી વાત કરી ને વાત તો 100% સાચી તારી તાણે મેં કીધું એમની કેટલી જોડે પ્રોપર્ટી હોય તો તાર ભાઈને એમને સહી કરવા નામ કઢાવવાના પૈસા તો માગી જે કી રહી હા તાણે હા તો તારા પપ્પાને એમને કેટલા વીઘા જમીન એમને તો 15 વીઘા જેવી જ છે જમીન નહીં હા, જાય તો કઈ વાંધો નહીં કાલ હે ને તું તાર પપ્પાને ફોન કરજે ચલ આપણે હવે તાર ભાઈનામાં ભાગ માંગવાનો થાય એવું થોડું હોતું હોય ભણો થાય જ ને ચમ તાર ભાભી માગીએ કે તાર એના હાહરા જોડે હે તો હું ને તું તાર પપ્પા જોડે ના માગીએ કે અલગ પણ એમને તો ચા જાજી જમીન હે મારા પપ્પાની એમને તો 15 વીઘા તો હે ને પ્રોપર્ટી હે પ્લોટ હે તાર પપ્પા જોડે હે ભલે આપણને 10 લાખ ના હાલે 3 લાખ તો હાલશે ને અલા ના લેવાય એટલામાંથી એમને તો મારા ભાભીની એમના પિયરમાં કેટલી બધી જમીન છે તમને ખબર હે તે ભલે ને રે એમના બાપની હે અલ્યા પણ એમને તો એક જ સોડી હે ઈ આપી દે તો શું ફરક પડી જાય છોડીનો બાપ છોડીને પ્રેમથી જે આપે ને ઈ લેવાનું હોય તમારો હક નહીં લાગતો અહીંયા પેલામના ત્યાં અલા હોશિયારી મારે આવી જ રીતે મારી બેન આપણા પ્રોપર્ટીમાં ભાગ માંગશે તો હાલશો તમે પણ એવું થોડું હોતું હોય શું એવું થોડું હોતું હશે કે મેં એવું કીધું એટલે આપણે આપવાનો ભાગ તો પણ તું કોકના ઘરને સુધારી ના કે તો કઈ નહીં કોકના ઘર હરગાવા ચમ બેઠી તું પેલી છોડીને એના બાપના ઘરે જાય એવું નહીં રાખે તું અલા હું એવું નહીં કહેતી પ્રેમથી લેવાની વાત કરતી હતી એટલે આ પ્રેમ હે સહી કરવાના પૈસા માંગો ઈ? એના બાપા ખુશ થઈને જો કદાચ આપે ને તો વસ્તુ બરોબર બાકી છોડીને મંગાતું જ નહીં એની જોડે હોશિયારી મારે હે કહું આટલી બધી જમીન હે તો આ તો આપણી જોડે હે મનીષાબેન માગશે કાલ તો આપી દેશો તમે એવું થોડું હોતું હોય કે આપણે તો અહીં ના હોય તો અહીંયા કેવી રીતે હોય થોડુંક સુધરો બધું લેવાની જ આશા રાખો હો ભગવાનની તો મહેનત કરો તો ભગવાન આલશે હા મેં બધું નકરું લઈ જ લેવું હે કોકનું કોકના ઘર હરગાઈશ તું અને તારા ભાઈને ને ફોન કરીને કહી દે આ બધું જે શીખવાડ્યું ને એવું કરી નાખ બધું કે આપે તો લેવાનું ને કે આપણે જોતું નહીં કઈ હવે કીધું હે ને મેં આ તો ફોન કરીને પાછું કહેવાનું